રામેશ્વરથી થોડે દૂર મંદોદરીની તપસ્થલી છે. મંદોદેશ્વર મહાદેવ છે. જે મંદોદરીએ ભગવાન મહાદેવની સ્થાપના કરી. રાવણની પત્ની એ પણ મહાદેવની પરમ ભક્ત. અને મંદોદરી જ્યારે તપ કરતા હતા, મહાદેવજી જ્યારે મળ્યા, મહાદેવજી એમને કહ્યું કે તમે વરદાન માગો. ત્યારે મંદોદરીએ કહ્યું કે માને તમારી સાથે વિવાહ કરવા છે. શંકર ભગવાનને કહ્યું તો માને તમારી સાથે વિવાહ કરવા છે. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું છે મારા વિવાહ તો પાર્વતી સાથે થયા છે, હું આપની સાથે વિવાહ ન કરી શકું. મંદોદરીએ કહ્યું કે તમારા જેટલું સામર્થ્ય જે ધરાવતો હોય એમની સાથે મારા વિવાહ કરાવો. શિવ જેસું જ શિવ જરૂર જ શિવજી જેવું જેનામાં સામર્થ્ય છે એવા લંકાપતિ રાવણ સાથે મહાદેવજી વિવાહ કરાવે છે. તેથી એ રાવણ કઈ સામાન્ય રાવણ નથી. મહાદેવનો ભક્ત છે એટલું જ નહીં, મહાદેવનો અંશ પણ છે. તેથી જગ પ્રસિદ્ધ રાવણની શિવ ભક્તિની પર પ્રશંસા થાય છે. એ પણ સ્થાન રામેશ્વરની બાજુમાં છે. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સુંદર સુંદર સ્થાપના કરી છે. માતા કુંતી મહાદેવની ભક્ત રહે છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવની ઉપાસના નિરંતર કરે છે. ઉપમન્યુ ઋષિના કહેવાથી ભગવાન દ્વારકાધીશ કૈલાસ પહોંચ્યા. કૈલાસની તલેટીમાં બેસીને ભગવાન મહાદેવનું આરાધન કર્યું. અને દ્વારકાધીશ કહે છે મેં ભગવાન મહાદેવના પરિવારને મારી આંખો દ્વારા નિહાળ્યો છે, મેં તેનું દર્શન કર્યું છે. અને કૃષ્ણ ભગવાને વારંવાર કહ્યું છે કે મારું જે સામર્થ્ય છે ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે, મહાદેવની સાધનાનું ફળ છે. રામજીએ તો બહુ વાર કહ્યું છે અરે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. યમરાજા મહાદેવના ભક્તોનું સ્વાગત કરે છે. અને યમરાજે વચન આપ્યું છે જે કોઈ શિવ ભક્તિ કરે છે દંડ મુક્ત છે. અને માનવ સાનિધ્યમાં તેને હું કોઈ દંડ આપતો નથી. મહાદેવના ભક્તોનું સ્વયં સ્વાગત કરું છું. એ યમરાજાની શિવ ભક્તિનો મહિમા છે. યમરાજાએ અનેક પ્રકારે શિવલિંગોની સ્થાપના કરી છે. જેનું દુર્ભાગ્ય હોય એ મહાદેવથી દૂર હોય છે. અને જેનું મોટું ભાગ્ય નહીં, સદભાગ્ય નહીં, અહોભાગ્ય જેમનું હોય એના હૃદયમાં મહાદેવ પ્રત્યે પ્રેમ અને ભક્તિ હોય છે. સૌને ભગવાન શિવની ભક્તિ નથી મળતી. ભલે નારદજી નારાયણ નારાયણ બોલે છે, પણ નારદજી મૂળમાં દેખો તો ભગવાન મહાદેવના ભક્ત છે. અને શિવ ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ, જય નારાયણ. એ મહાદેવના ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ. જેટલા જેટલા મહાદેવના ભક્તો છે બધા શું બોલે? નારાયણ, જય નારાયણ, ઓમ નમો નારાયણ બોલે છે. અમે લોકો પૂજા શંકર ભગવાનની કરીએ છીએ, અને અમે જયારે કોઈને મળીએ ત્યારે શું બોલીએ? ઓમ નમો નારાયણ બોલીએ છીએ, જય નારાયણ બોલીએ. કારણ કે મહાદેવના ભક્તોની ઓળખાણ છે નમો નારાયણ, જય નારાયણ. રોટી ખાવી રામની, જય બોલો હનુમાનની. પૂજા કરવી શંકર ભગવાનની, પણ જયારે મળીએ ત્યારે બોલીએ ઓમ નમો નારાયણ, જય નારાયણ. મેં ઘણી વાર કથામાં કહ્યું છે, પણ જેને સાંભળ્યું ન હોય સાંભળી લે. ક્યારેય પણ ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રા કરો, રમણ ઢેતી બાકી બિહારીનું દર્શન કરો, બાલકૃષ્ણનું દર્શન કરો, યમુના મહારાણીનું દર્શન કરો. પણ યમુના મહારાણીનું દર્શન, બાકી બિહારીની યાત્રા, બાલકૃષ્ણનું દર્શન, રમણ રેતીની યાત્રા, ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ કોણ આપે છે? યમુના તટે ભૂતેશ્વરમ. યમુનાના કિનારે બેઠેલા ભૂતનાથ મહાદેવજી ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ આપે છે. જે ભગવાન મહાદેવને નામ નથી લેતા, ઓળખતા નથી, તેના માટે એ કાન ખોલીને સાંભળી લે. જીવન પર્યંત ગોકુલ, મથુરા, વૃંદાવનમાં રહ્યા કરો, પણ જો ભૂતનાથ મહાદેવના દરબારમાં નથી ગયા તો ભૂતનાથની કૃપા પણ ન મળે ને ભૂત યોનિમાં પ્રવેશ મળે છે. કૃષ્ણને રાજી કરવા માટે મહાદેવનું ભજન કરવું બહુ આવશ્યક છે. અને કોઈ મનુષ્ય કેદારેશ્વર મહાદેવ ના જઈ શકે હિમાલય પહાડ પર, તો કેદારેશ્વર નું ઉપલિંગ એ ભૂતનાથ મહાદેવ છે.
કોઈ હિમાલય પહાડની યાત્રા ન કરી શકે, ભગવાન કેદારેશ્વરના દર્શન ન કરી શકે, તો કેદારેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફલ યમુના તટે ભૂતેશ્વરમ ભૂતનાથ મહાદેવ આપે છે. અને કોઈ પણ દુનિયાનો સત્કર્મ કરો, યજ્ઞ કરો, પૂજા કરો, કાંઈ પણ કરો, ફલ આપનારા ભગવાન શંકર છે. કોઈ દેવતાઓ પોતાની પૂજાનું ફલ ન આપી શકે, કોઈ દેવતાઓની પૂજાનું ફલ તો શિવ જ આપી શકે છે, મહાદેવ જ આપી શકે છે. તેથી જે શિવ સાધના કરે છે તેને જીવનમાં ફલ તો મળે છે, પણ તેનું જીવન નિષ્ફળ ન જાય. એ મહાદેવની ભક્તિનો મહિમા છે, એ શંકરજીની ભક્તિનો મહિમા છે. બરદાયક પ્રણતારતિ ભગવાન શિવજીના ચરિત્રમાં કોઈ વસ્તુ અસંભવ નથી. કૃપા સિંધુ દુનિયાના દરેક વરદાનો આપવા માટે સામર્થ્ય ધરાવતા દેવ ભગવાન શિવ છે. અનેક એવા દુર્ભાગ્ય લોકો શિવજીને ભજતા નથી, શિવજીને યાદ કરતા નથી, શિવજીથી દૂર ભાગે છે. ઈચ્છિત ફલ ભાગ્યને પલટવા માટે, ભાગ્યને ખોલવા માટે ભગવાન મહાદેવને યાદ કરવા બહુ આવશ્યક છે. લહૈન કોટી જોગ જપ મહાદેવ, મહાદેવ, મહાદેવ. લહૈન કોટી જોગ જપ યમુના તટે केदारेश्वरं सजातं भूतेशं यमुनातटे યમુના તટે ભૂતેશ્વરમ. ગોકુલ મથુરા વૃંદાવનની યાત્રા તમે બધાએ કરે છે. ભૂતેશ્વર મહાદેવનું કેટલા દર્શન કર્યું છે? બોલો, ગણ્યા ગાંઠા છે આમાં બધા. ગોકુલ મથુરા વૃંદાવન વારંવાર જાય છે, પણ ભૂતનાથ મહાદેવનું દર્શન કરવાનું ચૂકી જાય છે. હવે ક્યારેય પણ ગોકુલ મથુરા વૃંદાવન જવાનો અવસર પ્રાપ્ત થાય, ભૂતેશ્વર જરૂર જાજો. ભૂતનાથ મહાદેવ યમુના તટે ભૂતેશ્વરમ. યમુનાના કિનારે અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. યમુના કિનારે બંને તટ પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અને મૂળ તો શિવ છે ભાઈ. આપણા જીવનના મૂળિયા મજબૂત કરવા હોય ને તો ભગવાન મહાદેવ આપણું મૂળ છે, એનું સેવન કરવું પડે છે. એ મહાદેવ છે. केदारेश्वरं सजातं भूतेशं यमुनातटे महापापहरं મહાપાપહરમ पश्यताम् अर्चितां तथा જે અર્ચન પૂજન કરે છે